સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોનું આકર્ષણ બન્યું માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ખેડૂતોની આવે તો તે પાકની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। સફેદ તલની આવકમાં 30%, ચણા અને મગના 45%, કાળા તલમાં 89%, ધાણામાં 25% જેટલો વધારો થયો છે। એપ્રિલથી જ્યારે હવે સ્થિતિને ધ્યાનમાં લઈને વધારો નોંધાયો છે। તલ ધાણા લાવનાર ખેડૂતોમાં માત્ર જૂનાગઢના નહીં પરંતુ રાજકોટ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોનો પણ સમાવેશ થાય છે। જૂનાગઢમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં 1/4/25 થી આજ દિનની પરિસ્થિતિએ ગત વર્ષની સરખામણી કરતા સફેદ તલની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। સફેદ તલની આવક જોઈએ તો ગત વર્ષ કરતા 30%નો વધારો થયો છે, જેમાં ગત વર્ષે 71,000 ક્વિન્ટલ જેવી આવક નોંધાઈ હતી અને આ વર્ષે જોઈએ તો 1 લાખ ક્વિન્ટલ સુધીની આવક આજ દિન સુધીમાં નોંધાઈ ગઈ છે, જે સરખામણીએ ખૂબ જ વધુ છે। આવકનું પ્રમાણ બહુ સારું છે। ચણાની આવક પણ ખૂબ સારી છે, ધાણાની આવક પણ સારી છે, કાળા તલ ની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। આમ જોઈએ તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસની આવકમાં વધારો થયો છે। ખૂબ જ સારી આવક રહી છે। ખેડૂતોને પોષણક્ષમ અને સારા ભાવ મળી રહ્યા છે। આ વર્ષે જોઈએ તો માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં જૂનાગઢ જિલ્લામાંના ખેડૂતો તો આવે જ છે, સાથે સાથે આજુબાજુના વિસ્તારના પોરબંદર છે, ગીર સોમનાથ છે, દેવભૂમિ દ્વારકા છે, રાજકોટ છે અને અમરેલી જિલ્લાના ઘણા વિસ્તારોના લોકો તલ વેચવા માટે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢને પસંદ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર વઢવાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે